અમે એવા જીવ છીએ જે આપણા દર્પણથી ઓળખાય છે. અમારા ભવ્ય અવલોકન ગૃહો અને ચાંદીના દર્પણો જે ઠંડા અંધકારમાં પરિભ્રમણ કરે છે તેની મદદથી અમે સમયના અંધકૂપમાં ઊંડે ઝાંકી લીધું છે. અમે બ્રહ્માંડની વંશાવલી 23.8 અબજ વર્ષ પાછળ સુધી શોધી શકીએ છીએ, જ્યાં કોસ્મિક માઇક્રોવેવ પૃષ્ઠભૂમિમાં બિગ બેંગના ધીમા અવાજો હજુ પણ સંભળાય છે. અમે આકાશગંગાઓના જન્મ, તારાઓના હિંસક મૃત્યુ અને ધૂળના શાંત રીતે વિશ્વમાં રૂપાંતરિત થવાનો નકશો તૈયાર કર્યો છે. પણ અમારી દ્રષ્ટિ અનંત નથી. અહીં એક સીમા છે, એક એવી દહેલીજ છે જ્યાં પ્રકાશ, તર્ક અને વાસ્તવિકતાનું મૂળ તંતુ સહકાર આપવાનો ઇનકાર કરે છે. આ એ દિવાલ છે જે સમયના આરંભે ઊભી છે. બધા કાયની ઉત્પત્તિને સમજવા માટે ભૌતિકશાસ્ત્રીઓ ઘડિયાળને પાછું ફેરવે છે, પણ જેમ જેમ આપણે સંપૂર્ણ શરૂઆતની નજીક જઈએ છીએ, ગણિત તૂટી પડવા લાગે છે. યુનિવર્સની શરૂઆત પછી ચોક્કસ 10⁻43 સેકન્ડે આપણે કઠણ અવરોધ પર આવી પહોંચીએ છીએ. આ અસમજ્યા રીતે નાનકડો અસ્તિત્વનો ટુકડો પ્લેન્ક યુગ તરીકે ઓળખાય છે. આ પ્રમાણને સમજવા માટે આ વિચાર કરો. 10⁻43 સેકન્ડ જેટલું એક સેકન્ડમાં છે. એટલું જ એક સેકન્ડ છે યુનિવર્સની હાલની ઉંમર કરતાં ક્વિન્ટિલિયન ગણું વધારે સમય માટે. આ ક્ષણનો ભાગ એટલો નાનો છે કે માનવ ભાષા પણ તેને વર્ણવી શકતી નથી. અને આ અતિ સૂક્ષ્મ સેકન્ડના ભાગમાં આપણને ખબર નથી કે શું બન્યું હતું. અમે માત્ર અનુમાન લગાવી શકીએ છીએ, કારણ કે આ ચોક્કસ ક્ષણે ભૌતિકશાસ્ત્રના નિયમો જેમને આપણે સમજીએ છીએ તે સંપૂર્ણપણે અને જોરદાર રીતે તૂટી જાય છે. તમે આજે જે બ્રહ્માંડમાં રહો છો તે કડક અને અતૂટ બંધારણ દ્વારા શાસિત છે. 4 મૂળભૂત બળો દરેક પદાર્થ અને ઉર્જાના વર્તનને નિયંત્રિત કરે છે. ગ્રેવિટી, જે આપણા પગને ધરતી સાથે જોડે છે અને આકાશગંગાઓને એકસાથે બાંધે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, જે પ્રકાશ, રસાયણશાસ્ત્ર અને જીવનનું રચયિતા છે. મજબૂત ન્યુક્લિયર બળ, જે પરમાણુના હૃદયને મજબૂત રીતે જોડે છે. અને નબળું ન્યુક્લિયર બળ, જે રેડિયોએક્ટિવ ક્ષય અને તારલોક પ્રકાશનું શાંત એન્જિન છે. આજે આ બળો અલગ અલગ અને વિખૂટા છે, પણ એ હંમેશા આવા નહોતા. પ્લાન્ક યુગમાં બ્રહ્માંડ એક પ્રોટોન કરતાં અબજ ગણિત ગણી નાનકડી જગ્યામાં સંકુચિત હતું. ત્યારે તાપમાન 10 ઊંચક્યા 32 કેલ્વિન જેટલું વિનાશક હતું. એવું તાપ કે જેમાં ગરમ શબ્દનો અર્થ પણ ઓગળી જાય. આ કલ્પનાતીત દબાણ અને તાપમાન હેઠળ કુદરતના 4 સ્તંભો તેમની સ્વતંત્રતા જાળવી શક્યા નહોતા. અમારા ગણિત મુજબ આ પ્રાચીન ભઠ્ઠીમાં ગુરુત્વાકર્ષણ, વિદ્યુત ચુંબકીયતા અને ન્યુક્લિયર બળો એકસાથે ઓગળીને એક સર્વશક્તિમાન એકમ, એક સુપરફોર્સ બની ગયા હતા. આ યુગમાં આપણા આધુનિક બ્રહ્માંડમાં સૌથી નબળું ગણાતું ગુરુત્વાકર્ષણ પણ એટલું જ શક્તિશાળી અને પ્રભુત્વ ધરાવતું હતું જેટલું પરમાણુના કેન્દ્રને જોડતું મજબૂત બળ. આ એક સંપૂર્ણ ભયાનક સમમિતિનો ક્ષણ હતો. બ્રહ્માંડ ખંડુ પડીને આપણે જાણીએ છીએ એવી હકીકતમાં વિખેરાઈ જાય તે પહેલાંનું ટૂંકું અવ્યવસ્થિત પરિપૂર્ણતા. આજે બ્રહ્માંડને જોવું એ એક સમતલ, અનુમાનપાત્ર કેનવાસને જોવું છે. પણ જ્યારે તમે તમારા શરીરના કોષો, પરમાણુઓ, ક્વાર્ક્સને પાર કરીને પ્લેન્ક લંબાઈ સુધી 10⁻30-35 મીટર સુધી ઝૂમ કરો, ત્યારે બ્રહ્માંડની સમતલતાનું ભ્રમણ તૂટી જાય છે. ક્વોન્ટમ ફોર્મમાં આપનું સ્વાગત છે. અહીં અવકાશ અને સમય એ માત્ર એક નિષ્ક્રિય મંચ નથી જેના પર બ્રહ્માંડની ઘટનાઓ રમાય છે. એ બંને પણ પાત્રો છે. પ્લાન્ક યુગમાં ઉર્જા ઘનતા એટલી વધારે હતી કે અવકાશ સમયનું સ્તંતુ જોરદાર ઉકળતું હતું. અવકાશ સતત ફાટતું અને પોતાને ફરીથી જોડતું હતું. પ્લાન્ક યુગની સૌથી વધુ વશાંતિજનક સત્ય એ નથી કે શું થઈ રહ્યું હતું, પણ ક્યારે થઈ રહ્યું હતું. અમે એ જીવ છીએ જે સમયના અવિરત તીરથી બંધાયેલા છીએ. અમે ભૂતકાળને યાદ કરીએ છીએ, અમે વર્તમાનનો અનુભવ કરીએ છીએ, અમે ભવિષ્ય તરફ આગળ વધીએ છીએ. કારણ કાર્ય સંબંધ, કારણ અને પરિણામ એ તર્કનો આધારસ્તંભ છે. પણ 10⁻30-32 કેલ્વિન પર ઉકળતા ક્વોન્ટમ ફોર્મની અંદર કારણ કાર્ય સંબંધ પોતાની પકડ ગુમાવી દે છે. અમારા ગણિતીય મોડલ સૂચવે છે કે આ યુગની અતિશય ગુરુત્વાકર્ષણ અને ઉર્જાએ સમયને એટલો વિકૃત કર્યો હતો કે પહેલા અને પછીનું કોઈ વાસ્તવિક અર્થ જ નહોતું રહ્યું. સમય કદાચ સીધી રેખામાં વહેતો નહોતો, એ કદાચ અવકાશીય પરિમાણની જેમ વર્ત્યું હશે, કંઈક એવું જેમાં તમે ઉપર કે નીચે, ડાબે કે જમણે હલી શકો. આ યુગ ભૌતિક વાસ્તવિકતાની સંપૂર્ણ મર્યાદાનું પ્રતિનિધિત્વ કરે છે. પ્લાન્ક તાપમાન 1.42×10⁻30-32 કેલ્વિન એ ગણિતીય રીતે શક્ય સૌથી ઊંચું તાપમાન છે. જો તમે વધુ ઉર્જા ઉમેરો તો થર્મોડાયનેમિક્સના નિયમો તૂટી પડે છે. ભૌતિકશાસ્ત્ર સીધું જ હાર માની જાય છે. આ દિવાલની પાર ગરમી, અંતર અને અવધિ જેવા ખ્યાલો તેમના અર્થ ગુમાવી દે છે. અમે માત્ર એ જગ્યા જોઈ રહ્યા નથી જ્યાં આપણું ભૌતિકશાસ્ત્ર નિષ્ફળ જાય છે. અમે એ વાતાવરણ જોઈ રહ્યા છીએ જ્યાં ભૌતિકશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો હજી પૂરાપણે ઘડાયા જ નહોતા. તો પછી આ દિવાલ શા માટે છે? આપણે વાસ્તવિકતાના સાચા ઉત્પત્તિથી અંધ કેમ છીએ?
કારણ કે આપણને આધુનિક વિજ્ઞાનનું પવિત્ર ગ્રેલ સર્વસામાન્ય સિદ્ધાંત ક્વોન્ટમ ગ્રેવિટીનું સિદ્ધાંત મળ્યું નથી. જ્યાં સુધી આપણે ગુરુત્વાકર્ષણની સરળ વક્રતાઓને ક્વોન્ટમ જગતના અશાંત ઉછાળા સાથે જોડતી સમીકરણ લખી શકતા નથી, ત્યાં સુધી પ્લાન્ક યુગ બ્રહ્માંડની ગુપ્તતા પાછળ છુપાયેલો રહેશે. જ્યારે આપણે એ પ્રથમ 10 ઊંડી -43 સેકન્ડમાં ઝાંખી કરવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે આપણે બ્રહ્માંડનું સોફ્ટવેર વાંચવાનો પ્રયાસ કરીએ છીએ, જ્યારે હાર્ડવેર હજી બનાવાઈ રહ્યું છે. બ્રહ્માંડનો ઇતિહાસ એ ઠંડક, વિસ્તરણ અને રચનાનો કિસ્સો છે, અવ્યવસ્થિત સુપરફોર્સથી લઈને આકાશગંગાઓના નાજુક નૃત્ય સુધી, ઉકળતા ક્વોન્ટમ ફોર્મથી લઈને એ ચોક્કસ રસાયણશાસ્ત્ર સુધી જેના કારણે તમે શ્વાસ લઈ શકો છો, વિચારી શકો છો, સાંભળી શકો છો. પ્લાન્ક યુગ માત્ર બ્રહ્માંડના હિંસક જન્મની વાત નથી. આ આપણા પોતાના મર્યાદાઓનું સ્મારક છે. આ માનવબુદ્ધિની હાલની સીમા તરીકે ઊઠું છે, નકશાના એ કિનારે જ્યાં દાનવો વસે છે. અમે જાણતા નથી કે અંધકારમાં શું બન્યું હતું. અમે માત્ર એટલું જ જાણીએ છીએ કે એ અસમજ્ય અવ્યવસ્થામાંથી બધું જ જન્મ્યું, અને કદાચ કોઈ દિવસ આ બ્રહ્માંડમાં જન્મેલી કોઈ બુદ્ધિ આખરે એ ગણિતને જોડશે, એ દિવાલને તોડશે અને સર્જનનું પહેલું સાચું શબ્દ વાંચશે. પણ હાલ માટે આપણે એ દિવાલને જોઈએ છીએ, વિચારીએ છીએ અને ગણતરી કરીએ છીએ.